શું તમે અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો અથવા તમારા ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો? તો જાન્યુઆરી 2026ના વિઝા બુલેટિનમાં એક એવો મોટો ધડાકો થયો છે, જે ગુજરાતીઓ માટે ખુશી અને ચિંતા બંને લઈને આવ્યો છે. ખાસ કરીને EB1 કેટેગરીમાં 11 મહિનાનો જે જબરદસ્ત ઉછાળો આવ્યો છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. પણ શું ફેમિલી વિઝામાં પણ આવો જ એક ફાયદો થયો છે કે પછી ત્યાં હજુ પણ લાંબી રાહ જોવી પડશે? તે જાણવા માટે આ વિડીયોને તમારે અંત સુધી જોતો રહેવાનો છે. મિત્રો, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 17 ડિસેમ્બર 2025ના રોજ જાન્યુઆરી 2026 માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. કારણ કે તેમાં રોજગાર આધારિત વિઝા કેટેગરીમાં સારા સમાચાર જોવા મળી રહ્યા છે. પણ બીજી તરફ પરિવાર આધારિત વિઝા એટલે કે ફેમિલી સ્પોન્સર વિઝામાં કોઈ મોટો ફેરફાર થયો નથી, જેમના કારણે અનેક પરિવારો પણ હજુ વિખોટા રહેવા પર મજબૂર થવાના છે. આ વખતે સૌથી મોટું આશ્રય EB1 કેટેગરીમાં જોવા મળ્યું છે, જેમાં ભારત માટે સીધો 11 મહિનાનો વધારો થયો છે, જે વર્ષે 2025માં મધ્ય પછીનો સૌથી મોટો વધારો આ ગણી શકાય છે, જેનાથી આપણા કુશળ ગુજરાતી એન્જિનિયરો અને પ્રોફેશનલને મોટો ફાયદો થશે. ગુજરાતીઓ માટે EB3 કેટેગરી પણ ખૂબ જ મહત્વની છે, કારણ કે આપણા ઘણા લોકો જે સ્કિલ્ડ લેબર તરીકે ત્યાં કામ કરે છે અને તેમાં પણ 2 મહિનાનો સુધારો જોવા મળ્યો છે, જેના કારણે હજારો ગુજરાતીઓના ગ્રીન કાર્ડની જે પ્રક્રિયા ઝડપી બનશે. પણ દુઃખની વાત તો એ છે કે F2A કેટેગરી, જેમાં પત્ની અને બાળકોના વિઝા આવે છે, તેમાં કોઈ પણ પ્રગતિ થઈ નથી, જે ખાસ કરીને ગુજરાતમાં રહેતા પરિવારો માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે તેઓ આર્થિક દબાણ અને પરિવારથી દૂર રહેવાની વેદના સહન કરી રહ્યા છે. ટેકનિકલ રીતે જોઈએ તો EB1 કેટેગરી, જે પહેલા 15 માર્ચ 2022 પર અટકેલી હતી, તે હવે સીધી 1 ફેબ્રુઆરી 2023 પર પહોંચી ગઈ છે. જ્યાં EB2માં માત્ર 2 મહિનાનો જ નજીવો વધારો થયો છે અને તે 15 જુલાઈ 2013 પર પહોંચી છે. અને તેમજ EB3 કેટેગરી 15 નવેમ્બર 2013 પર પહોંચી છે, જે હોટેલ ઉદ્યોગ અને IT ક્ષેત્રે જોડાયેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. અને ઇન્વેસ્ટ વિઝા એટલે કે EB5માં જે પણ 10 મહિનાનો મોટો કૂદકો જોવા મળ્યો છે, જે ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાની મોટી તક પૂરી પાડે છે. પણ ફેમિલી કેટેગરીમાં જોઈએ તો 2024ની તારીખો પર એક બ્રેક લાગી ગઈ છે, એટલે કે જેમના પત્ની કે બાળકોના વિઝા 2022 કે 23થી પેન્ડિંગ છે, તેમને હજુ 1.5 વર્ષથી વધુ રાહ જોવી પડી શકે તેમ છે. અને વિશ્લેષકોનું એવું માનવું છે કે રોજગાર આધારિત વિઝામાં આ વધારો કદાચ અરજીઓમાં થયેલા ઘટાડાને કારણે હોઈ શકે છે, પણ ફેમિલી વિઝામાં જે સ્થિરતા છે, તેનાથી ગુજરાતી પરિવારમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. કારણ કે અનેક લોકો સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કે તેમના બાળકો પિતા વગર જ મોટા થઈ રહ્યા છે. જો તમારા પ્રાયોરિટી ડેટ એટલે કે અગ્રતા તારીખ આ એક બુલેટિન મુજબ મેચ થતી હોય, તો તમારે અત્યારથી જ મેડિકલ તપાસ અને જરૂરી કાગળો તૈયાર કરી લેવા જોઈએ. કારણ કે મુંબઈ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ માટે 6 થી 9 મહિનાનો સમય લાગી શકે છે. આ બુલેટિનથી એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આવનારા સમયમાં રોજગાર આધારિત વિઝામાં પ્રગતિ ચાલુ રહેશે, પણ ફેમિલી વિઝા માટેની લડાઈ હજુ લાંબી છે. તેથી જે લોકોનું નામ લિસ્ટમાં આવ્યું છે, તેમણે વહેલી તકે વકીલની સલાહ લઈને પોતાની ફાઇલ આગળ વધારવી જોઈએ. અમેરિકા જવાનું સપનું જોતા દરેક ગુજરાતી માટે આ માહિતી ખૂબ જ કિંમતી છે, કારણ કે દરેક નાનો ફેરફાર તમારા ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે. તેથી સતત અપડેટ રહેવું જરૂરી છે. શું તમારી પ્રાયોરિટી ડેટ પણ આ બુલેટિન મુજબ નજીક આવી છે? તે નીચે એકવાર કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો.